નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સોના, ચાંદી અને ડાયમંડથી આબેહૂબ બુર્સ તૈયાર છે। જ્યાં દર્શક મિત્રો ડાયમંડ સિટી સુરતમાંથી સૌથી મોટી હીરાની ઓફિસ ડાયમંડ બુર્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આગામી સમયમાં પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। તો ત્યારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના, ચાંદી અને હીરાથી 2 કિલોનું આબેહૂબ ડાયમંડ બુર્સ બનાવ્યું છે। તો આ બુર્સમાં 6886 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો ઉલ્લેખનીય છે કે હીરાના ઉદ્યોગપતિએ આ ડાયમંડ બુર્સને પ્રદર્શનમાં પણ મૂક્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ડુંગળીના મળના ભાવ ઓછા આવતા ખેડૂતોનો વિરોધ। જ્યાં દર્શક મિત્રો ડુંગળીના મળનો ભાવ ઓછો આવતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવી રહ્યું છે। તો મળતી માહિતી અનુસાર રાજકોટના ઉપલેટામાં પણ ડુંગળીના ભાવ નીચે આવતા ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળીનું વિતરણ કરીને રોષ વ્યક્ત કર્યો હતો। તો ઉલ્લેખનીય છે કે ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવ ઘટ્યા હતા, જેને લઈને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો પણ વારો આવ્યો છે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે કે ડુંગળીના ભાવમાં વધારો થવો જોઈએ કે નહીં? ફટાફટ કોમેન્ટ કરજો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ લાભાર્થીઓને વિવિધ કાર્ડોનું કર્યું વિતરણ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે આયોજિત સંકલ્પ યાત્રાના સહભાગી થયા હતા। કાર્યક્રમમાં તેમણે અન્ન સુરક્ષા, ઉજ્જવલા યોજના, કનેક્શન, આયુષ્યમાન કાર્ડ વગેરેનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું। તેમણે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ મોદીજીની જનકલ્યાણકારી નીતિઓ વિશે જાગૃતિ વધારીને આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતને મજબૂત પાયો નાખવાનું ઉત્તમ માધ્યમ છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। વૈશ્વિક પડકારો વચ્ચે આપણે ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ। જ્યાં દર્શક મિત્રો કેન્દ્રીય વાણિજ્યિક મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે। તો આ બધાની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે। તો આ સિવાય તેમણે કહ્યું કે ભારત સરકાર તેની અર્થવ્યવસ્થાને સારી રીતે સંચાલિત કરવામાં સફળ રહી છે। તો ભારતમાં લોજિસ્ટિક રીતે સેક્ટર 2047 સુધીમાં 35 ટ્રિલિયન સુધી વિસ્તરશે। તો પીએમ મોદીના નેતૃત્વમાં ભારત અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારી રહ્યું છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવે છે। ઇમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં હાલ સરકાર નાગરિકોને ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી રહી છે। જ્યાં દર્શક મિત્રો ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત 6 મહિના વધુ લંબાવવામાં આવી છે। તો તમને જણાવી દઈએ કે આ મુદત આજે પૂર્ણ થઈ રહી છે। જો કે હવે મુદતને જૂન 2024 સુધી લંબાવી દેવામાં આવી છે। તો આ ત્રીજી વાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં લંબાવવામાં આવી છે। તો આ મામલે અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1.5 લાખ અરજીઓ પણ કરવામાં આવી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડાવવામાં આવશે। તો આગામી 22 જાન્યુઆરી અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે અને 23 જાન્યુઆરી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જેને લઈને કેન્દ્ર સરકારે મોટી અપડેટ આપી છે। તો હવે અનેક રાજ્યોમાંથી અયોધ્યા જવા માટે 1000 કરતાં વધારે ટ્રેનો દોડશે। તો આગામી 19મી જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે। તો અમદાવાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। કોંગ્રેસે ફાળો ભેગો કરવા અભિયાન શરૂ કર્યું। જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસે પાર્ટી દ્વારા ડોનેટ ફોર દેશ નામનું ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કરવામાં આવશે, જે 18 ડિસેમ્બર 2023ના રોજ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે લોન્ચ કરવામાં આવશે। તો કોંગ્રેસ પાર્ટીના 138 વર્ષ પૂરા થવા ઉપર કોંગ્રેસે દેશવાસીઓને વિનંતી કરી છે કે કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસના ખાતામાં ₹138, ₹1380, ₹13,800 જેવી રકમ જમા કરાવો। તો ડિજિટલ માધ્યમથી રકમ પણ જમા કરાવી શકો છો। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। સંસદમાં સુરક્ષા ચૂક મામલે રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તો સંસદની સુરક્ષામાં થયેલા ચૂક મુદ્દે પક્ષ અને વિપક્ષ સતત એકબીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે। તેવામાં હવે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। તો રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર તંજ કસ્યો છે। તો રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં જે ઘટના બની તેનું મુખ્ય કારણ ગરીબી અને બેરોજગારી છે। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। એસઓયુ ખાતે ત્રિદિવસીય સંમેલનનું આયોજન કરાયું છે। જ્યાં દર્શક મિત્રો આજથી કેવડિયા ખાતે વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન 2030નું આયોજન કરવામાં આવ્યું છે। તો 16 થી 18 ડિસેમ્બર દરમિયાન નર્મદાના એસઓયુ ખાતે યોજાનાર સંમેલનનું ગુજરાતના
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે. તો આયોજન ગુજરાતના પ્રવાસ નિગમના સહયોગીથી એટીઓઆઈએ કર્યું છે. તો આ કાર્યક્રમમાં ઉદ્દેશ્ય ઉદ્યોગોને ચાલતા નવા ટ્રેડર્સ ઉપર ચર્ચા કરવાનો છે. તો નિયમનકારી પ્રણાલી ઊભી કરવાનો પણ છે. તો એડવેન્ચર અને ટુરિઝમના વિકાસ માટે પણ કરવાનો છે. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. મત્સ્યપાલન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે. જ્યાં દર્શક મિત્રો રાજ્યના મત્સ્ય ઉદ્યોગને મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફના સ્થાપના માટે યોજના અમલમાં મુકાઈ છે. તો રાજ્યના અલગ અલગ 25 જેટલી જગ્યાઓ પર રીફની સ્થાપના કરવામાં આવશે. ત્યારે દરિયા જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે. તો રીફ માછલીઓના વિકાસ માટે પણ મદદરૂપ થાય છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. અંબાજીના વધુ વિકાસ માટે પ્લાન તૈયાર છે. જ્યાં દર્શક મિત્રો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની ખ્યાતિ વધે તે માટે 2000 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવાનો નિર્ણય લેવાયો છે. તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે અંબાજીના વધુ વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે. તો પૌરાણિક પ્રવાસન થીમ ઉપર અંબાજીના કાયાકલ્પ કરવામાં આવશે. તો ગટર, પાણી, રોડ, રસ્તા અને બાંધકામના આયોજનને લઈને પણ પ્લાન તૈયાર કરાયો છે. તો અંબાજીથી ગબ્બર સુધીના વિસ્તારને તૈયાર કરવામાં આવશે. તો સ્થાનિક સ્તરે રોજગારીનો પણ વધારો કરવામાં આવશે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો ભારત 2047 સુધીમાં વિકસિત દેશ નહીં બની શકે. જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તો આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વર્તમાન વિકાસ દર સાથે ભારત માટે આ લક્ષ્ય હાંસલ કરવું ખૂબ જ મુશ્કેલ બનશે. તો રાજને આ સિવાય કહ્યું કે હાલમાં ભારતની માથાદીઠ આવક $2500 આસપાસ છે. તો વર્તમાન વિકાસ દર મુજબ ભારત 2047 સુધીમાં માત્ર નિમ્ન માધ્યમથી મધ્યમ આવક જૂથ સુધી પહોંચી શકે છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે. રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી એકવાર સમન્સ જાહેર થયું. કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કેસમાં કોર્ટના આદેશ બાદ પણ રાહુલ ગાંધી યુપીની સુલતાનપુર કોર્ટમાં હાજર થયા ન હતા. ત્યારે એમપી અને એમએલએના કોર્ટમાં મેજિસ્ટ્રેટ યોગેશ યાદવે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરીથી સમન્સ જારી કરવાનું કહ્યું છે. તેમણે જણાવી દે કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન વિજય મિશ્રાએ પણ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો આગામી સુનાવણી 6 જાન્યુઆરી 2024ના રોજ થશે. ત્યારબાદના દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો રાઘવ ચડ્ડાને સોંપાઈ નવી જવાબદારી. જ્યાં દર્શક મિત્રો આમ આદમી પાર્ટી રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને સાંસદ સંજયસિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. તો દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસમાં ઈડીએ સંજયસિંહની ધરપકડ કરી હતી. તો તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. જણાવી દઈએ કે છેલ્લા સત્રમાં 11 ઓગસ્ટ 2023ના રોજ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે તેમને નવી જવાબદારી પણ મળી ગઈ છે. ત્યાર પછીના દર્શક મિત્રો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. ઓમ બિરલાએ તમામ સાંસદોને લખ્યો પત્ર. જ્યાં દર્શક મિત્રો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદના સુરક્ષામાં ચૂક મામલે તમામ સાંસદોને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે. તો મેં એક ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની પણ રચના કરી છે જે સંસદમાં સંકુલના સુરક્ષાના વિવિધ પાસાઓની સમીક્ષા કરશે. તો આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવાની પણ યોજના બનાવવામાં આવશે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. હવામાન વિભાગની મોટી આગાહી. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. તો આગામી 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે. તો 4 દિવસ બાદ તાપમાનમાં આવી શકે છે ઘટાડો. તો હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી છે અને ગાંધીનગરમાં 16 ડિગ્રી. તો અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહિનાના અંતમાં પણ ખરી ઠંડીનો થઈ શકે છે મોટો અહેસાસ. ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં 27,000 પોસ્ટ ખાલી. ગઈકાલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી સરકારે હાઈકોર્ટને સોંપવાની હતી. તો સરકારે સમગ્ર માહિતી રજૂ કરેલ જેમાં રાજ્ય પોલીસ વિભાગના 27,000 પોસ્ટ ખાલી હોવાનું સામે આવ્યું છે. તો સરકારે 2023 અને 24માં 7,000 પોલીસ કર્મીઓની ભરતી કરી હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર મામલે આગામી સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે.
ત્યાર પછીના બીજા સમાચાર વિશે ફટાફટ દોસ્તો આપણે વાત કરીએ તો ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યોએ ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડેડિયાપાડા કોર્ટે 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમની સામે નોંધાયેલી ફરિયાદના 1 મહિના બાદ લગભગ 1 મહિના બાદ તેઓ ગઈકાલે સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશન બહાર નારેબાજી પણ કરી હતી. તેમના ઉપર વન વિભાગના કર્મચારીઓ પાસે મારપીટ કરવાના પણ આરોપો લાગેલા છે.